હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. સલાડનું નામ સાંભળીને બધાનું નાક મોં ચડી જાય છે, પણ વેઇટ લોસ કરવું બધાને હોય છે. તો હું આજે એકદમ ઇન્ટરેસ્ટિંગ સલાડની રેસીપી લઈને આવી છું. હું આમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાની છું, જેના કારણે આ સલાડ નેક્સ્ટ લેવલ પર જશે. બોરિંગથી બોરિંગ સલાડ પણ ટેસ્ટફુલ થશે. કોઈ ખાવાની ના નહીં કહી શકે, એટલું મસ્ત સલાડ થશે. તો સ્મોકી સ્વીટ કોર્નનું સલાડ છે આ. તો તેના માટે મેં એક અમેરિકન મકાઈને આવી રીતે શેકી લીધી હતી. તમે લોકો ચાહો તો બાફીને બી એડ કરી શકાય, પણ શેકીને એડ કરવાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. તો આવી રીતે શેકી લેવાની છે એક મકાઈને, અને આવી રીતના સ્પ્રાઉટ મેં લઈ લીધા હતા, આશરે લીધા છે. તેને એક દિવસ મેં પલાળવા મૂકી દીધા હતા અને એક દિવસ ઉગાડવા મૂકી દીધા હતા, એટલે સ્પ્રાઉટ રેડી થઈ ગયા. હવે આને બોઇલ કરવાના છે. પાણીમાં મીઠું નાખી અને મેં 10 મિનિટ ફાસ્ટ ગેસ પર બોઇલ કર્યા હતા. તમે ચાહો તો ખાલી 5 મિનિટ બોઇલ કરશો ને તો બી ચાલશે, પણ મેં 10 મિનિટ બોઇલ કર્યા હતા સ્પ્રાઉટને. પછી તેને કાઢી લેવાના છે. કાણાવાળા વાડકામાં બોઇલ થઈ જાય એટલે કાઢી લેવાના. અને મકાઈ શેકાઈ ગઈ ને તો આવી રીતે ચપાતી તેના દાણા કાઢી લેવાના. હાથથી કરશો ને તો બી ચાલશે, પણ એમાં વાર લાગશે, ચપાતી જલ્દી થઈ જશે. આવી રીતે દાણા કાઢી લેવાના. 2 મીડિયમ સાઇઝની કાકડી મેં ઝીણી કટ કરી લીધી હતી. એક મોડું મરચું મારી પાસે આવું હતું. કેપ્સિકમ હોય તો બી ચાલે, ઝીણું કટ કરી લેવાનું. ગાજર ઝીણું કટ કરવાનું. એક મોટું ટામેટું ઝીણું કટ કરી લીધું હતું. બધું આવી રીતે ઝીણું કટ કરી લેવાનું. સલાડમાં મેઇન આવી રીતના ઝીણું કટ કરવાનું છે. કટ થઈ જાય પછી વાર નહીં લાગે. પછી બધું મકાઈમાં એક બાઉલમાં બધું સલાડ ભેગું કરી લેવાનું છે. મકાઈ, સ્પ્રાઉટ ને બધું જ. હવે હું કહેતી હતી ને કે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એ આ જ છે. એક મુઠ્ઠી જેટલા સિંગદાણાને શેકી લેવાના છે. શેકેલી સિંગ હોય ને તો બી ચાલે. શેકેલી સિંગ ફૂલી લેવાની. પછી ખલવટ્ટામાં બી કરાય, પણ અમે મિક્સર જારમાં કર્યું હતું. પલ્સ મોડમાં કરવાનું. તેમાં એડ કરી દેવાનું આદું મરચાં અને ધોયેલી કોથમીર એડ કરી દેવાની, અને પલ્સ મોડ પર તેને ફેરવવાનું છે. અધકચરું જ રાખવાનું છે. તેમાં દાણા મોટા રહેવા જોઈએ, પૂરી રીતે ક્રશ નહીં કરવાનું. અને તેને એક બાઉલમાં કાઢી લેવાનું. અને આમાં ઓલિવ ઓઇલ એડ કરાય, પણ મારી પાસે નથી. સિંગતેલ મેં 1 મોટી ચમચી જેટલું એડ કર્યું. આંબલીનો પલ્પ 3 ચમચી જેટલો, 2 ચમચી મધ, લાલ મરચું પાવડર 2 ચમચી જેટલું, 1 મોટી ચમચી જેટલું સંચળ, કાળા મરીનો પાવડર, શેકેલા જીરુંનો પાવડર. આનું ક્લિપ હું સરખી રીતે તમને નહીં બતાવી શકતી, મેં નહીં વિડીયો ક્લિપ કર્યો એટલે, પણ મેં જે એડ કર્યું છે ને તે તમને કહી દઉં છું. અહીંયા જો ઉનાળામાં કરો ને તો કાચી કેરી બી એડ કરાય. અને બધું મિક્સ કરી લેવાનું છે. અને આ જ ચટણી સલાડમાં એડ કરવાની છે. સલાડમાં કોથમીર ને બધું મેં એડ કરી દીધું હતું, અને પછી આ ચટણી એડ કરી દેવાની. અહીંયા જે લોકો ડુંગળી ખાતા હોય ને તે ડુંગળી બી કાપીને એડ કરી શકે છે. અને ઉનાળામાં કરો ને તો કાચી કેરી બી એડ કરવાની, તોતાપુરી કેરી આવે ને તે. આમાં સિંગદાણાનું ક્રન્ચીનેસ, મધનું ગળપણ, આંબલીની ખટાશ અને સ્વીટ કોર્નનો ટેસ્ટ નેક્સ્ટ લેવલ પર જાય છે. આ ચટણીના કારણે આ સલાડનો ટેસ્ટ એટલો મસ્ત લાગે છે ને કે હું બીજી વાર ટ્રાય કરવાની છું. તો તમે લોકો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. મસ્ત ટ્રાયવાળી રેસીપી છે. તમે આને સવાર, બપોર, સાંજ ગમે તે સમયે આ સલાડને બનાવી શકો છો, અને એની ટાઈમ ખાઈ શકાય છે. જરૂરી નથી કે વેઇટ લોસમાં જ આ સલાડ ખવાય. એમ બી સરસ લાગતું હતું, તો એની ટાઈમ કરી શકાય. તો કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો? જો મારી મહેનત થોડી પણ તમને લોકોને ગમતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.